الذين كتب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. अज़ीज़ान मोहतरम, आज આપની સમક્ષ જે ઉપસ્થિત થયો છું એના પછવાડે જમાતના માનવતા પ્રમુખ સાહેબ, એની જોશી કમિટી સર્વેનો શુક્રિયા અદા ફરમાવું છું. ખાલી શેખ બહુ જાજુ શુક્રિયા અદા કર્યું એટલું તો મને નથી આવ્યું હજી સુધી, અને એમાં સમજે બધું ભેગું આલમની આજુબાજુ કરીને અને આપ સર્વે મોમિનનો પણ શુક્રિયા અદા કરું છું કે આપ લોકો મારા જેવા ફકીરને સાંભળવાની બે ચાર દિવસ આવશે ઇન્શાઅલ્લાહ તાલા. અલ્લાહ એના પાક પવિત્ર મહિનો મુબારક રમઝાન છે, એની તમામ નેમતો, બરકતો અને રહમતો ઇન્શાઅલ્લાહ તાલા આપણા સર્વેના દામમાં સરફરાઝ ફરમાવે. કેટલા દિવસો બાકી રહી ગયા છે, એ દિવસોના અંદરમાં અલ્લાહ આપણા સર્વેને બનતી એની ઇબાદત અને ઇતાઅતની તૌફીક આપે. દોસ્તો અને અઝીઝો, માહે મુબારક રમઝાનની બરકતોમાંની બરકતી છે કે જેનો તમે મુશાહિદો કર્યો તો પોતે જોયા કે આજ મિંબર ઉપર આજે 200 તાલિબે ઇલ્મ તમારી સામે છે. આ માહે મુબારક રમઝાનની બરકત છે, અને આ જે પણ વાઝો અને નસીહતો ચાલી છે, એક વાઇઝ અને નસીહત તો પડનારને અને સાંભળનારને બંનેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમલ કરવાની તૌફીક આપે. દોસ્તો અને અઝીઝો, ઘણી ફેર જ્યારે મોમિનીના સાથે વાત થતી હોય તો એ લોકો કહેતા હોય છે કે મૌલાના આગાઓ જે પણ વાત કરી છે આ જમીનના અંદરની વાત કરી છે, બેશક યા તો આસમાનના ઉપરની વાત કરી છે. જમીનમાં જાશો તો આમ થશે, એમ થશે, તો તરફ આવશે તો આમ, નીચું આવશે તો રસ્તું આવશે, અને ઉપર જાશો તો આમ થશે ને ઓમ થશે. પણ મૌલાના હમણાં ત્યાં જમીન ઉપર છે એની તો વાત કરો કે જે દુનિયાના અંદરમાં આજે ઇન્સાન જિંદગી પસાર કરે છે એને કેવી રીતે જીવવી, એ બારાના અંદરમાં ઘણી ફેર બયાન કરવામાં આવે છે, નથી કરવામાં આવે. કારણ કે દુનિયા જેના અંદરમાં આપણે જે પ્લેનેટ્સના ઉપર, જે ગેલેક્સીના ઉપર આપણે જિંદગી કરી છે, એ જિંદગી એવી છે ભાઈઓ કે જે જિંદગીના અંદરમાં જો ઇન્સાન થોડી વારના માટે પણ જો પોતાના ખુદાથી તવજ્જોને હટાવી દે, આખિરતને ભૂલાવી દે, તો આ દુનિયા એવી ચીકણી છે, ચીકણી શું કહેવાય, લપસી જાય માણસ, એટલી ચીકણી છે ને ભલો એના અંદરમાં શું થઈ જાય, ગરમ થઈ જાય. એક દાખલો વાંચતો હતો ઈરાનમાં, જ્યારે ન્યૂઝપેપર આવતું, ન્યૂઝપેપરમાં એક હકીમની નાની વાત લખી છે. એક મુકદ્દમો બનાવું છું, મારી વાતોને 3-4 દિવસ તાકી તમે સાથ ભરીશું. તો એમાં એ હકીમનો એક નાની વાત મુકદ્દમામાં લખી હતી ન્યૂઝપેપરમાં, જેને હું આજે તમારી ખિદમતમાં પેશ કરું છું. વાતને આગળ વધારવા માટે આ કોઈ ફેર ખાવાનું અટકી જાય તો આપણે શું કે કોકાનો રોટલો મારી ગયા, આ શું કોકા હતા ફર્સ્ટ ક્લાસ નું નીચે. હકીમ લખતો તેના અંદરમાં કે છે કે એક મધનું ટીપું પડેલું, મધનું ટીપું, ગુથ નાનું ટીપું પડેલું હોય જમીન ઉપર. તો જોશો કે કીડી જે છે, કીડી કેમ મને એટલું ગુજરાતી કીડી, હું છું જરા ગુજરાતી આવું ને જરા કઠણ ગુજરાતી, તો ઘણી કઈ કહેતો મોલાના લેવલ લો કરો જરા. પ્રોબ્લેમ એમ છે ને, વિદ્યાર્થી આવે માણસ બોલીનો
તો જ્યારે મધનું ટીપું પડ્યું હોય તો જે કીડી હોય ને એની ખસલત છે, એને મીઠાણ બહુ ભાવે. એ આસ્તે આસ્તે આવશે, સૂંઘતી સૂંઘતી. અને એકલી નહીં આવે, પેલા તપાસ કરશે. હા ઓકે છે કરે મીઠાણ. એ જઈને પાછી કોમ ને કહેશે. આ હકીમને જ લેવા તો હું વાત કરું છું, કીડીની ખસલત. અને એ પાછળની કોમની અંદરમાં જઈને કહેશે કે કોમ જેવી બેઠેલી છે ને ઓલા ખાડામાં, એ પાછી બધી એક પછી નીકળશે. અને તમે જોજો સરખાઈ છે. એ વળી એકને બીજું કહેતો જશે, બીજું ત્રીજાને કહેતો જશે, ચોથું પાંચમાને કહેતો જશે. ચાલુ થશે લોકોનું કોમ્યુનિકેશન. એમને કે મારું પેટ ભરવાનું હું રવાના. કીડીઓના અંદરમાં તમે એકેતા જો. માટે ખુદાએ કહ્યું છે કે હું જે પણ દુનિયાના અંદરમાં મખલૂક પેદા કરી છે, કેવી છે? બસ પેદા નથી કરી, તમને એના અંદરમાં શું નમૂનો હોય. અને આજે મને ખબર પડે ને કે ફલાણી જગ્યા ઉપર ચીનમાં સસ્તો માલ છે, એવો ચૂપકેથી રવાના થઈ ગયો. બરાબર ખબર ના પડે. સગા ભાઈ કે સગા બાપ આપણી ખસલત છે. કોઈ હકીમ એમ લખે છે કે કીડીમાં આગળ વહી જાય. મધનું ટીપું કર્યું, સારો થાય, થાકી આસ્તે 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 બાજુમાં ગયા ને મધના ટીપામાં પોતાના ધૂપને અડાડી. શું લાગ્યું? મીઠું. હવે હોઠને અડાડવા પછી જો કીડીબાઈનું પેટ ભરાઈ ગયું તો પાછા વળી ગયા હોય તો કામયાબ. તો કીડીબાઈને એમ થયું કે લાવો બે પગલા જરા અંદરમાં નાખો. ખાટા ખાટા કરતા 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 કીડીબાઈ આખા કેવા ગળી ગયા? મધમાં ગળી ગયા. હવે જ્યારે ગળી ગયા, પેટે ભરાઈ ગયું, બધું ચેન્જ્યું ને પછી છેલ્લે પગ ને હાથ મારવા લાગ્યા. પછી અફસોસ થયો કે જેટલી જરૂરત હતી એટલું ખાઈ જો રવાના થઈ ગયું હોત તો મોત મને નસીબ ના થાય. એ હકીમ નીચે પછીના ફેમાં લખે છે કે આ એક દાખલો છે દુનિયાના અંદરમાં હઝરત ઇન્સાનના માટે કે અગર ઇન્સાન આ દુનિયાના અંદરમાં દુનિયા એટલી જ હાસિલ કરે જેટલી જરૂરત છે તો કોઈ દિવસ લાભ નહીં થાય. લાભથી મુરાદ પોતાની જાતને ઘસાવી નહીં, પોતાની નીંદરને ખોઈ ના, સુવા માટે નીંદરની ગોળી લે ના, અને પોતે સ્ટ્રેસ અને ડિપ્રેશનના અંદરમાં પોતાની જિંદગી ના કરે. પણ જો અગર એના અંદરમાં લાલચ લાગી ગઈ, એક છે તો બે કરું, બે છે તો ચાર કરું, પાંચ છે તો 10 કરું, એ ઇન્સાની કીડીના સમાન થઈ જાય છે, ઘરી જાય છે એના અંદરમાં. પછી શું કહે છે? દુનિયા ન હાસિલ થવાના કારણે પોતાના અંદરમાં એક જાતનું શું અનુભવે છે કે મને કાંઈ ના મળ્યું, હું તો જેટલું હાસિલ કર્યું ઓછું છે. અને આજે દુનિયાનો આ જ પ્રોબ્લેમ છે જગા જગાના અંદર. જેને તમે પૂછો ને જે કેમ ભાઈ ખુશ નથી, માશાલ્લાહ ઘર છે, રહેવા માટે ફરવા માટે ગાડી છે, મોલાના છે તો ખરા, પણ જો ને ફલાણા પાસે તો આનાથી કેટલું વધારે છે. ભાઈ કોકનું જોઈ, કોકની દુનિયા જોઈને તું કેમ ડિપ્રેશનના અંદરમાં આવી છે? તને જે મળ્યું છે એનામાં તું ખુશખુશાલ નહીં. તો અઝીઝ મોહતરમ, કહેવાનો મુકદ્દમો એ છે કે આ દુનિયા અગર ઇન્સાનને ન સમજી શક્યો અને આ દુનિયાના અંદરમાં આગળ ડૂબવા લાગ્યો તો આ દુનિયા શું કરે છે ને હલાક કરી દે છે. આગે તમે જો અમીરુલ મુમિનાન हज़रत गालिब कुल्ले गालिब अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम आपने इरशादात की तरफ नजर तो करो, अपनी जानो कुर्बान થાય અમીરુલ મુમિનાન ઉપર કેવી રીતે દુનિયાની સામે પોતાના બોલને મૂક્યા હતા કે દુનિયા અલીના આ બોલ પર અમલ કર. અલિયા દુનિયાની જોઈ છે, આ દુનિયા અલીના સામે પેદા થઈ છે. આ દુનિયા કેવી રીતના છે અલી બહેતર જાણે છે. કેવા બોલ છે મોલાઈ કાયનાતના આ દુનિયાના બારા. હા, એક ફેરા જોયા એક બકરી ઊભી છે અને બકરીના નાકમાંથી ગંદવાસ નીકળે છે.
સહાબીઓને કે છે, સહાબીઓ જો છો બકરીને, હા યારી એના નાક તરફ નજર કરો. કા બોલા શું કહેવા માંગો છો? કે એના નાકમાંથી જે ગંદવાસ નીકળે છે ને, અલીના નજરમાં એ બકરીના નાકમાંથી નીકળતા ગંદવાસ કરતા બદતર આ દુનિયા છે. બોલ તમે જો મોલાય કાયનાત આપણા માટે છે. બકરીની નાકમાંથી નીકળતા ગંદવાસ કરતા પણ હલકી છે અલીના નજરમાં દુનિયા. મોલાય કાયનાત છે. હજી તમે જો આગળની જિંદગીમાં અલી સહાબા સાથે જાતા હતા, રસ્તાની અંદર એક કૂતરો પડેલો હતો. એ કૂતરો કેવો હતો? મરેલો. મર્યા પછી સડતો હતો. સડવાના કારણે એનામાંથી ગંધ નીકળતી હતી. સહાબા નાકને બંધ કરતા હતા. અલીએ જોયું કે સહાબી નાકને બંધ કરે છે, સમજાવવાનો બહેતરીન મોકો છે. અલી ઇબ્ન અબી તાલિબે કહ્યું, એ મારા સહાબીઓ, કેમ નાકને બંધ કર્યા? કે યા અલી, જોતા નથી કૂતરાના અંદરથી કેટલી ગંધ આવે છે, સડી ગયું છે. અલી એક મરતબા કહ્યું, અગર આ કૂતરો જે મરેલું છે, સડેલું છે, એમાંથી ગંધ આવે છે, અલીની નજરમાં દુનિયા એના કરતા પણ બદતર છે. અને જો કેવી રીતે બોલાય કાયનાત દુનિયાને સમજાવે છે. ઘડીકમાં કે છે નાક જે બકરીનું વહી રહ્યું છે એના કરતા બદતર, ઘડીકમાં કહી રહ્યા છે કૂતરું મરેલું છે એના કરતા બદતર. એનાથી આગળ તમને સમજાવું, અલી પ્રેક્ટિકલ લાઈફમાં બતાવ્યું છે. ઘણી ફેરે મારા જેવો મૌલાના ખિતાબતના જોશમાં વાતો કરે, પણ જો દુનિયા સામે આવે તો મૌલાના ઓછો પડી જાય. અલી એમ નહોતા, અલી મૌલાના નહોતા, મૌલા હતા. મૌલાના હોઈ શકે છે પ્રેક્ટિકલ લાઈફના અંદરમાં તમે કમજોર નજરે પડે, હોઈ શકે છે હું બોલું છું એના ઉપર હું અમલ ન કરી શકું, પણ અલી તો ઈ ઝાત વાહિદે મુસ્તકીમ હતા કે જે બોલે છે એના ઉપર અમલ કરી શકે. જાણો કુરબાન દે ગજબના બાદશાહ. અલી પોતાના તૂટેલા જૂના જોડાની ચપ્પલને સીવી રહ્યા, બૂટને દરવાજો ખટખટાવ્યો. એ કોણ? કહ્યું હું ફલાણો મોલા, દરવાજો ખોલી શકું? હા ખોલ. અંદર આવ્યો, જોઈ છે તો અલી પોતાના જોડા સીવે છે. યા અલી, આ મસ્જિદે નબવીમાં મુસલમાન ભેગા થયા છે અને નક્કી કરી રહ્યા છે કે અલીને હવે ખલીફા બનાવે, હુકુમતની ગાદી દે. અને યાર તમે બેસીને તમારા જૂના જોડાને સીવો છો. અલી એના તરફ જોઈ છે. જેની વાત તું કરવા આવ્યો છે હુકુમતની ગાદીની, અલીની નજરમાં દુનિયાની હુકુમત મારા આ તૂટેલા જોડા કરતા બદતર છે. શું સાંભળો છો તમે? જો ધોખા મોલાય કાયનાતનું વિઝન પ્રેક્ટિકલ લાઈફમાં બતાવી રહ્યા છે કે આ દુનિયા શું છે સમજો. જ્યારે અલી ઝોહદ તકવા દુનિયાની નફરત, એક સહાબે કંટાળ્યો. યાર વાતમાં તમે દુનિયાની કહો છો આમ છે, ઘડીમાં કહો છો મરેલા કૂતરા કરતા બદતર છે. યાર ઈશ્વર, દુનિયા તમારી નજરમાં આટલી હલકી છે એ ચીજની દુનિયા. પછી મોલાએ કહ્યા લોકો સાંભળો છે હા, અલીને તમારી દુનિયામાં 6 ચીજ પસંદ છે. કેટલી? 6 ચીજ પસંદ છે. શું મોલા શું છે? 6 ચીજ. સારા કપડા લાગોસના અને આદિદાસના ને કોના શેર કરે બચ્ચાઓને તો કઈ ફેરાવી મળી જાય સારું. ગાડી બાડી કેટલી જાતના મગજના દ્વારા 6 ચીજ કીધી. અલી કીધી કે દુનિયા જે અલીના સામે દુનિયા આટલી હલકી હોય. આ સહાબો મને તમારી દુનિયામાં 6 ચીજ પસંદ છે. આજની રાત 2 ચીજ, કાલની રાત 2 ચીજ, નાનો કોર્સ આપીશું. શું ડોઝ? એકદમ સાકે ડોઝ દેશો, બીજા મોહમ્મદ વાલે મોહમ્મદ આ દુનિયાની 6 ચીજોમાંથી અલી પહેલી 2 ચીજ બરાબર.
કે મને તમારી આ દુનિયામાં જે બે ચીજો પસંદ છે એ છે બે પગલા, બે સ્ટેપ, બે કદમ. यानी બે પગલા, બે કદમ, બે સ્ટેપ સમજાણી ના વાત. તો અલીએ વજાહતમાં કહ્યું બે પગલા જે મને દુનિયાના અંદરમાં પસંદ છે એ છે પહેલું પગલું ખુદાની રાહ માટે આગળ વધવા માટે જ્યારે ઇન્સાન ઉપાડે છે પહેલું. બીજું પગલું કાયનાતે કહ્યું મને આ દુનિયામાં બીજું પગલું જે પસંદ છે ઇન્સાન બીજા મોમિનની હાજત મુશ્કેલાતને દૂર કરવા માટે ઉપાડે છે. અલ્લાહુ અકબર. જો અલીને પસંદ છે એક પગલું જે ખુદાની રાહમાં ઉપાડે ઇન્સાન, અને બીજો પગલું જે ઇન્સાન ઉપાડે છે કોના માટે? મુમિનની હાજાત અને મુશ્કેલાતને દૂર કરવા માટે ઉપાડે છે. તમે જો અલી આ દુનિયાના અંદરમાં પ્રેક્ટિકલ કરી રહ્યો છે. અલ્લાહની રાહના અંદર જ્યારે આપે પગલો ઉપાડ્યો તો કોઈ દિવસ પાછળ વળીને નથી જોયું. તલવાર ઉપાડવી પડી તો તલવાર ઉપાડી, અને અગર તલવારથી પોતાના સરને પણ અગર કપાવવું પડ્યું તો અલી પોતાની જિંદગીમાં દાખલો પેશ કર્યો. ખુદાની રાહમાં ડરજો નહીં. અગર તમારી સામે અમ્ર ઇબ્ન અબ્દવત જેવો આવે, જેમ કે ખૈબર જેવી જંગ કેમ ના આવે, ખંદક જેવી જંગ કેમ ના આવે, કોઈ દિવસ રાહે ખુદાથી ફરાર ન કરજો. રાહે ખુદાના અંદરમાં કેવી રીતે કદમ ઉપાડો અલી કે છે આ દુનિયાના અંદરમાં પોતાની જિંદગીના અંદરમાં બતાવે. બીજો પગલો અલ્લાહની આ બંદાઓની હાજાત અને મુશ્કેલાત માટે પોતાને ઉપાડો કરવાનો છે. અલી પણ આ દુનિયાના અંદરમાં બતાવ્યો. કેવી રીતના રાતના અંધારામાં બેવાના ઘરોમાં જાઓ, ગરીબોએ મિસ્કીનોના પાસે જાઓ, જય બોલાય કાયનાત કેવી રીતે યતીમ પરવરી કર્યા, કેવી રીતે બેવાઓના માટે કામ કર્યું, કેવી રીતે ગરીબ અને મિસ્કીનોના માટે કામ કર્યું, તાકી અલીની હુકુમતમાં કોઈ ભૂખું ના હશે. હાજતના માટે પોતાના પગના કદમને ઉપાડવું અલીની પસંદ હતું. અને તમે જો એટલા માટે હદીસોના અંદરમાં, રવાયાતના અંદરમાં એક મુમિનના માટે ઊભા થવું કેટલું સવાબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હદીસ વાંચતો હતો. જ્યારે કોઈ મોમિન છઠ્ઠા ઇમામ ગાલિબની આ પાંચમા ઇમામની હદીસ ઇમામ ફરમાવે છે કે જ્યારે મોમિન ઈરાદો કરે છે કે મોમિનની હાજત પૂરી થાય, એની મુશ્કેલી દૂર થાય, અને સારું થઈને પગ ઉપાડે છે, કદમને ઉપાડે છે, એક કદમ ઉપાડવું, પગલાને ઉપાડવું અલ્લાહના નજદીક કેટલો સવાબ છે તમને ખબર છે? ઇમામ કે છે એવા ટાણે જ્યારે પગનો ઈરાદો કરીને ઉપાડે છે તો ફલાણો ભાઈ મુસીબતમાં છે, ફલાણો મોમિન ભાઈ હાજતમંદ છે કે હાજતને પૂરી કરું, કે જે જ્યારે પોતાના પગલાને ઉપાડે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના એક પગલાનો બદલો શું આપે છે ખબર છે? અલ્લાહની નેકીઓમાં વધારો કરે છે અને ગુનાહોમાં ઘટાડો કરે છે. ઇમામ ચૂપ થઈ ગયા, કઈ બસ મોલા આટલું કહેતા એનાથી વધારે કે જ્યારે કયામતનો દિવસ થશે અલ્લાહ આ મુમિનને કે જે બીજા મુમિનની મદદ માટે પગને ઉપાડ્યો છે એના એક પગ ઉપાડવાનો અજર ઈ હશે કે જે અજરને જોવા પછી ઇન્સાનને લાગશે કેટલો ખુદા મને એક મુમિનની હાજત પૂરી કરવાનો અજર આપ્યો. અલ્લાહ 40,000 મુમિનની શિફાત કરવાની તાકાત આપશે. शफीए रोजे महशर बन से तो विचार करो. જે સિફત અલ્લાહે રસૂલ ખુદાને આપી, જે સિફત અલ્લાહે અંબિયાઓને આપી, જે ઇમામોને આપી, એક મોમિનને આપશે કયામતના દિવસે. સિર્ફ એટલા માટે કે એને એક મોમિનની હાજતને પૂરી કરવા માટે પોતાના પગને ઉપાડ્યો છે. હાજત કોઈની પૂરી કરવી, મુશ્કેલાત કોઈની દૂર કરવી એ ખુદાવંદે આલમને સૌથી વધારે પસંદ છે. अल्लाह नबी हजरत मूसा अला नबीना अलैहिस्सलातु वस्सलाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. दिल में ख्याल है हजरत मूसा बराबर साबर तुम्हारा जवाब हो और भाइयों सवाल શું આવ્યો હજરત મૂસા તમને ખબર છે? અજબ સવાલ આવ્યો.
દિલમાં. સવાલ એમ આવ્યો કે અગર અલ્લાહ ઇન્સાનના રૂપમાં આવ્યો હોય તો અલ્લાહને સૌથી વધારે દુનિયામાં શું પસંદ કરે? કેવો અજબ સવાલ આવ્યો મૂસા. જે મૂસાને આ સવાલ પેદા થયો તો મૂસા કોણ હતા? કલીમુલ્લાહ, અલ્લાહ સાથે વાતો કરવા વાળા, ડાયરેક્ટ વાત કરવા માટે કે હાલ સમજાવો આગળ તૂરના ડુંગર અલ્લાહને પુકારો, મારા સવાલને પેશ કરો. મૂસા હારે છે, ઘરે છે, તૂરના ડુંગર પાસે પહોંચે છે, ઉપર ચડે છે, કે છે યા રબ, આવાજ આવે છે, બોલ એ મૂસા, હાજર છું. કે યા અલ્લાહ, આજે મૂસા તારા પાસે સવાલ લઈને આવ્યો છે, પણ પરવરદિગાર મારો સવાલ એવો તો નહીં બને કે શિર્ક થઈ જાય. ખબર છે ને કે અલ્લાહનું રૂપ હોતું મારા દિલનો જે સવાલ છે શાયદ શિર્ક તરફ ના લઈ જાય. અલ્લાહની આવાજ હશે, મૂસા સવાલ કરે છે એવો જવાબ આપો. અલ્લાહ કોણ છે? અલ્લાહ યઅલમુ બિઝાતિ સુદૂર. કહેવાની જરૂર નથી. અલ્લાહ પીછે બિઝાતિ સુદૂર, તમારા દિલમાં જે પસાર થાય છે એને પણ શું કરે છે? પોતે જાણે છે. આટલા જેટલા મુમિનીન બેઠા છે, જેના દિલોના અંદર જે પસાર થયું છે, ત્યારે ખબર પડશે જ્યારે મોઢેથી બોલે મૌલાનાની આ મજલિસ કઈ બરાબર નથી, એકદમ બોદર નથી, થાકી ગયા, એક વાત કરતા બસ છાતીમાંથી જે પસાર થાય ને, મૌલાના ના બોલે આવાજ નથી બહુ ફાઇન. પણ એ જે ખ્યાલ છે એનો જાણકાર કોણ છે? અલ્લાહ યઅલમુ બિઝાતિ સુદૂર. તમારા દિલોમાંથી જે પસાર થયું ને ખુદા જાણે છે. કા મૂસા કે છે કે હું તને જવાબ આપું કે પરવરદિગાર, હું તને સવાલ કરું કે અગર તને ઇન્સાનનું રૂપ દેવામાં આવે ને દુનિયામાં આવે તો તારી નજદીક સૌથી વધારે પ્રિય, ફેવરિટ, સૌથી વધારે પસંદીદા ચીજ કઈ કહીશ? ખુદાનો જવાબ સાંભળો. ખુદા એમ ના બોલ્યો હું મક્કા જઈશ, મદીના જઈશ, દોરા કપડા પહેરીને જુમાન નમાઝ પડવા જઈશ, અંતર લગાડીને મસ્જિદે જઈશ. ખુદા એમ ના બોલ્યો કે એનો જવાબ તો તમે સાંભળો. મૂસાના આ સવાલ પર અલ્લાહની આવાજ આવી, મૂસા અગર જો હું ઇન્સાનનું રૂપ લઈને આ દુનિયાના અંદરમાં આવું તો મારી ફેવરિટ, મારી પસંદીદા અગર કોઈ કામ હોય દુનિયાના અંદરમાં તો એ છે હું ઇન્સાનની મદદ માટે તૈયાર છું. એક હાજતમંદની હાજતને પૂરી કરવા માટે હું દોડું. એક મુમિન અગર મુશ્કેલાતમાં હોય એની મુશ્કેલને પૂરી કરવા માટે ઊભો થાવ, એ મારું સૌથી પસંદીદા કામ આ દુનિયાના અંદરમાં. સિજાન મુહતરમ, બે ચીજ જે મોલાએ કાયનાતની સૌથી વધારે પસંદ, એક અલ્લાહની રાહમાં જમા કદર ઉપાડવું, અને બીજું મુમિનની હાજત અને મુશ્કેલાતને દૂર કરવા માટે પોતાના પગને ઉપાડવું. એવી રીતે મુસીબતમાં જો જાઓ અલ્લાહની રાહમાં કદર ઉપાડવો આસાન, સખ્તમાં સખ્ત ઇન્સાનના માટે અલ્લાહની રાહના અંદરમાં ચાલવું છે. આસાન હોત તો કેટલાય નબી અને અંબિયાથી આગળ વધી ગયા. નથી આસાન. અલ્લાહની રાહના અંદરમાં કદમ ઉપાડવો એના માટે ઇસ્તિકામત જોઈએ. જ્યારે ઇન્સાન અલ્લાહની રાહમાં નીકળે છે, કેટલી સખ્તીઓ, કેટલી મુસીબતો, સિર્ફ તમે અબા અબ્દુલ્લાહ હુસૈનની જિંદગી તરફ નજર કરો. હુસૈન અલ્લાહની રાહના અંદરમાં પગ ઉપાડે, આસાન હતું. જ્યારે હુસૈન પગ ઉપાડ્યો તો સાથમાં એના ઘરવાળા પર સાથમાં ઇમામ હુસૈન સાથે જોડાયા. દર્શોના બાદ ચાહું છું 2-3 મિનિટ મસાલે ઇમામ હુસૈન પર પડે તાકી દૂર અલા આના અંદરમાં આપણી કામયાબી અને આ ચીજો જે આપણે બયાન કરી છે હુસૈનના મસાઇલના સત્તામાં ખુશી ઇશારા પર દિલમાં ઉતરીને એનાથી આપણા
જિંદગીના અમલમાં તમે સુધારો. હુસેન જ્યારે અલ્લાહની રાહમાં કદમ ઉપાડ્યો, આસાન ન કદમ ઉપાડ્યો. કરબલાના મેદાનમાં હુસેન પહોંચ્યા. શું આસાન હતું જનાબ અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામને મઝલૂમ કરબલાની પૂજા બેટા ખુદા હાફિઝ જવાન દીકરા દીકરીઓ છે ને અહેસાસ કરશે અમારી વાત. જ્યારે હુસેન અલી અકબરને કહ્યું ને ખુદા હાફિઝ બેટા ભાઈ તો અંદરમાં મોજૂદ છે. દીકરી વાત પોતે વાંચી છે. પેલા તો વાંચી ત્યારે અજબ લાગી. મારા ઉસ્તાદે પણ પૂછ્યો, કહ્યું આમાં કોઈ જાતની શંકા નથી, કારણ કે અકબર કે હુસેનની મોહબ્બત બહુ અજબ મોહબ્બત હતી. એવી મોહબ્બત હતી જે મોહબ્બતોનો સિલો હતો કે અલ્લાહે અકબરને રસૂલ ખુદાની શક્લ આપીને દુનિયાના અંદરમાં મોકલેલા. રિવાયત શું હતી? રાવી કે છે જ્યારે ઇમામ હુસેન જનાબ અકબરને રૂખસત કર્યા, રાવી કે છે વખત હું જોઈ મોલાના બાલ કાળા હતા, માથા દાઢી પૂરી સફેદ ન હતી. પરંતુ જ્યારે હું એ મંઝર જોયો, રાવી કે છે કે હાથમાં અકબરનો લાશો છે અને હુસેન આહિસ્તા આહિસ્તા मैदान करबला की खैमागाना तरफ આવી રહ્યા હતા અને મારી નજર પડી ત્યારે હુસેન ના બાલ ને જોએ, બાલ ગાડીના બાલ ની તરફ નજર કર્યો, હુસેન ના માથાની તરફ બાલ ની તરફ નજર કર્યો અને જ્યારે મારી નજર એના બાલ ઉપર પડી તો હું શું મંજર જોયો જે થોડી વાર પહેલા હુસેન ના બાલ ની દાઢી કાળા હતા એ અકબરના જનાજાને લાવ્યા પછી હુસેનની દાઢી પણ સફેદ, હુસેનના માથાના બાલ પણ સફેદ. અલ્લાહ વલાહતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયાલમુલ લઝીના ઝલમુ અય્યમુલ કૈફી યન્કલિબૂન. परवरदिगार का निवास मोहम्मद ने आले मोहम्मद वाली इलाहा हमारी इबादत रिताई बारगाह में कबूल फरमाओ. खुदावंदा गुनाहानी कबीरा सगीरानी माफ फरमाओ. हर हमेश गुनाह की बख्शवानी तो इनायत फरमाओ. हमारा में जो परेशान हाल है परेशानी में दूर फरमाओ. हाजतमंदों की हाजतों ने पूरी फरमाओ. बीमारों ने शफा नसीब फरमाओ. हमारी इलाहा दुनिया का पूरे पुराना जा पर बाबिलाहा मुस्लिमीन बिलखुसूस मोमिनीन जिंदगी करी लिया छपारीला सर्वनी जान माल इज्जत आबरूनी हिफाजत फरमाओ. ये जगह मुस्लिमीन परेशान हाल से फालस्तीन, गजा, लबनान, शाम, पाकिस्तान, पालस्तीन वारिला ये मोमिनीन की हिफाजत फरमाओ. जालिमीन अगर काबिल हिदायत तो हिदायत फरमाओ, अगर काबिल हिदायत न हो तो इसको नाबूद जलील खार रुसवा और तबाह बर्बाद फरमाओ. परवरदिगार दुनिया अदल इंसाफ माटी तड़पी रही है, अदल इंसाफ ना मटका या फिर हुज्जत इमाम असर इमाम ज़माना न ज़हूर मताजिल फरमाओ. ताजिल फरमाओ, ताजिल फरमाओ. इमाम अलैहिस्सलातु वस्सलाम मिशन मकाम करवाओ, मशामिल हाल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. आमीन या रब्बल आलमीन.